સુંદર મજાના પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. આપની શાળામાં આજે વોટર પ્યુરિફાયર એન્ડ કુલર પ્લાન્ટનું ઉદ્ઘાટન તથા દાતાશ્રીઓના સન્માન સમારોહ માટે આજે આપ સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે આ સહયોગ જેમના દ્વારા મળ્યો છે, જેમના માધ્યમથી મળ્યો છે, એ તમામના સન્માન માટે આપ સૌ એકત્રિત થયા છીએ. ત્યારે ફરીથી એકવાર ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ મજાનો પ્લાન્ટ શાળા પરિવારને કનકબેન સુમનભાઈ સોની દ્વારા લાયન્સ ક્લબના માધ્યમથી પ્રાપ્ત થયો છે. તો એમના આ ઉમદા કાર્યને આપણે બિરદાવવું જ રહ્યું, જેની માટે આ સુંદર મજાના કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે. લાયન્સ ક્લબ માટે વાત કરીએ તો લાયન્સ ક્લબ છે એ આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા તરીકે કાર્યરત કરે છે. જેમનું કાર્ય શું તો કે સમાજ કલ્યાણ, સમાજ સેવા, શિક્ષણ ક્ષેત્રે સુધારા કે અન્ય કોઈ વિકાસશીલ કાર્ય માટે તેઓ સતત ઉમદા પ્રેરણાદાયી કાર્ય છે કરે છે, જેનો લાભ આપણને પણ આજરોજ છે તે મળ્યો છે. અને ફરીથી અપેક્ષા રાખીશું કે આપણા વિદ્યાર્થીઓના હિત માટે સતત એ લોકોનો સહયોગ આપણને મળતો રહેશે.
મહેમાનોના પરિચય માટે શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે જોશી સાહેબ તમામ મહેમાનોનો પરિચય આપશે આપ સૌને. જોશી અમારી શાળામાં પધારેલ મંચસ્થ સર્વ મહેમાનશ્રીઓ તેમજ શિક્ષકગણો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે શુભ પ્રસંગ છે એ આપણે સૌ જાણીએ છીએ કે લાયન્સ ક્લબ દ્વારા અને દાતા શ્રી કનકબેન દ્વારા આપણને આપણી શાળાને વોટર પ્યોરિફાયર તેમજ પ્લાન્ટ એ ભેટમાં આપવામાં આવ્યું છે. તો હું સર્વપ્રથમ તેમનો પરિચય આપું તો કનકબેન જેઓ લાયન્સ ક્લબ સાથે પણ જોડાયેલા છે, તેમજ સુમનભાઈ તેઓ પણ લાયન્સ ક્લબ સાથે જોડાયેલા છે. તેઓનો અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ આપણી સમક્ષ ઉદ્ઘાટક શ્રી દીપકભાઈ સુરાના સાહેબ કે જેઓ આપણા મહેમાન બન્યા છે, આપને પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. દીપકભાઈ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે લાયન્સ ક્લબમાં અને અમારું ભાગ્ય છે કે તેઓ આજે અમારી શાળામાં પધાર્યા છે. ત્યારબાદ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ લાયન્સ ક્લબમાં પ્રમુખ શ્રી છે અને ઘણા દિવસથી અમે તેમના સંપર્કમાં રહ્યા છે અને અમે શાળા પરિવારથી આપને પણ આવકારીએ છીએ. ત્યારબાદ આપણા શાળા પરિવારના મંડળના પ્રમુખ શ્રી નટવરસિંહ ઠાકોર સાહેબ કે જેઓ હંમેશા આપણી શાળા માટે કોઈ પણ કાર્ય માટે તત્પર રહે છે, તો આપને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ત્યારબાદ આપણા સણાલી ગામના પ્રથમ પ્રમુખ એવા રમેશભાઈ સરપંચશ્રી, આપને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ત્યારબાદ લાયન્સ ક્લબમાંથી પધારેલ મંત્રી શ્રી ભરતભાઈ સોની, આપને પણ અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ત્યારબાદ આપણી સમક્ષ ઉપસ્થિત થયેલ તાલુકા પંચાયતના સભ્યશ્રી એવા મુકેશભાઈ સોઢા કે જેઓ આપણી શાળા માટે પણ કાર્ય માટે ખૂબ ખૂબ મહેનત કરે છે, તો તેઓનું પણ અમે આ પ્રસંગે ખૂબ ખૂબ આવકારીએ છીએ. અને હવે જે વ્યક્તિની હું ઓળખાણ આપું છું મહેશભાઈ શર્મા સાહેબ કે જેઓએ આ આખું એક આયોજન માટે આપણને દિશા સૂચન થયું છે કે શરૂઆતમાં કોન્ટેક્ટ અમારે એમની સાથે થયો હતો અને જો આજે આ આપણને ભેટ મળી હોય તો એના માટે આપણે એમના ખૂબ ખૂબ આભારી છે. માટે મહેશભાઈ અમે આપને પણ હૃદયપૂર્વક આવકારીએ છીએ કે આપણે પેલું એક કહેવાય છે ને કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે, તો આ પુણ્ય આપને ભાગે જાય છે. ત્યારબાદ અન્ય લાયન્સ ક્લબમાંથી પધારે મનુભાઈ પરમાર સાહેબ, આપને પણ અમે ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ. અને અમારા વડીલ એવા મહેશભાઈ જોશી સાહેબ કે જેઓ ભૂતપૂર્વ આચાર્ય પણ રહી ચૂક્યા છે અને હાલમાં લાયન્સ ક્લબમાં સભ્ય પણ છે, તો આપને પણ અમે હૃદયથી જોન ચેરમેન છે, તો અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપ પણ આજે આ પ્રસંગમાં પધાર્યા છો, તો આપને પણ અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. ત્યારબાદ આ પ્રસંગમાં અન્ય મહેમાનશ્રીઓ પણ લાયન્સ ક્લબમાંથી જે કોઈ બી મહેમાનશ્રીઓ પધાર્યા છે તેઓને અમે અને શાળા પરિવાર અને સણાલી કેળવણી મંડળ આપને હૃદયથી આવકારીએ છીએ. આટલી મહાન હસ્તીઓ આપણી સમક્ષ હાજર થઈ આપણી શાળામાં તેમનો સહયોગ દ્વારા જ આજે આટલો સરસ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખરેખર ખુશી થાય છે. બાળકોને ખરેખર જરૂરિયાતની વસ્તુઓ મળે છે ત્યારે ખરેખર ખુશી મળે છે કે આપ જેવા ઉમદા કાર્ય કરો
આવી સંસ્થાઓને જ્યારે ફાળો આપે છે, પોતાનો સહયોગ આપે છે, ત્યારે ખરેખર સાચી જગ્યાએ આપનો ફાળો છે એ જઈ રહ્યો છે એની ખુશી અમને થાય છે. તો ફરીથી એકવાર હું આપનું સ્વાગત કરું છું. ઉપસ્થિત લાયન્સ ક્લબના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ પધારેલ અન્ય મહેમાનશ્રી તથા શાળાના પ્રમુખશ્રી, આચાર્યશ્રી, ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજનો મારો વક્તવ્ય પાણી એ મનુષ્યને પ્રકૃતિ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. પાણી એ આપણા જીવનનું અનિવાર્ય અંગ છે. પાણી વિના જીવન શક્ય નથી. આપણા પૃથ્વીનો લગભગ 71% જેટલો ભાગ પાણીથી ઘેરાયેલો છે, પરંતુ તેમાંથી માત્ર નદી, તળાવો, નહેરો, કુવાઓ, ડેમ વગેરે છે. મિત્રો, પાણી એ માત્ર પ્રવાહી નથી. પાણી માતાની મમતા છે, ખેડૂતની આશા છે, બાળકનું ભવિષ્ય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીથી જીવતું બને છે, પરંતુ આજે આપણે નળો ખુલ્લા રાખીને ઢગલો પાણી વેડફીએ છીએ. ગાડીઓ ધોવા માટે લીટરો પાણી ઉડાડી દઈએ છીએ. નદીના પાણીને દૂષિત કરીએ છીએ અને પાણીનો ખૂબ જ બગાડ કરીએ છીએ અને એમ વિચારીએ છીએ કે પાણી તો ફરી આવશે. પરંતુ મિત્રો, પ્રકૃતિની પણ સહનશક્તિ છે અને હવે તે તૂટી રહી છે. આજે નદીઓ સુકાઈ રહી છે અને કુવાઓ ખાલી થઈ રહ્યા છે. વરસાદ અનિયમિત બન્યો છે. આ આપની બેદરકારીનું પરિણામ છે. મિત્રો, પાણી બચાવવું એ કોઈ મોટું કાર્ય નથી, પરંતુ તેની અસર બહુ મોટી છે. એક વૃક્ષ વાવવું, એક નળ બંધ કરવો અને વરસાદના પાણીનો સંગ્રહ કરવો, નદીના પાણીને દૂષિત ના કરવું અને પાણીનો બગાડ ન કરવો, આ નાના નાના પગલાં આપનું ભવિષ્ય બચાવી શકે છે. તો આપણે સૌ આપના અને પૃથ્વીના હિત માટે પાણી બચાવવાની પ્રતિજ્ઞા કરીએ. પાણી બચાવો, જીવન બચાવો. આજનો આ સરસ મજાનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ નડિયાદ અને ઉપસ્થિત લાયન્સ ક્લબમાંથી સૌ મહાનુભાવો, બહેનશ્રીઓ તેમજ શાળાના કેળવણી મંડળના પ્રમુખશ્રી, સૌ આદરણીય સન્માનીય કેળવણી મંડળના સદસ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ખૂબ જ આનંદનો વિષય છે. આજે ખૂબ જ ખુશી થઈ કે આટલી બધી સરસ મજાની સંસ્થા લાયન્સ ક્લબ એમના માધ્યમથી આજે આપણી શાળામાં સરસ મજાનું એક આયોજન થયું અને ઠંડુ પાણી પીવા મળશે. મને યાદ છે, આજથી 1.5 મહિના પહેલા મહેશભાઈનો ફોન હતો નડિયાદથી કે મુકેશભાઈ, એક સંસ્થા તરફથી, લાયન્સ ક્લબ તરફથી આપણને એક વોટર પ્યુરિફાયર અને એર ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે, તો આપણે શું કરીશું? મેં મહેશભાઈ વાત કરી હતી કે મહેશભાઈ, પ્રાથમિક શાળા સણાલીમાં ઉપર અને નીચે બંને વિભાગમાં સરસ મજાનું આયોજન તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કરેલું છે અને ત્યાં અત્યારે પણ વોટર કુલર અને આરો પ્લાન્ટ ફિટ કરેલો છે. અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ આનંદનો વિષય છે કે ઉનાળો હોય, અહીંયા અમારે વૃક્ષોની થોડી અગવડ છે એટલે છોડો પણ ઓછું છે અને ગરમ પાણી પીવાનું મળતું હતું. અમારા બાળકોને હવે ઠંડુ પાણી પીવા મળશે. આપણે સૌએ આ લાયન્સ ક્લબમાંથી પધારેલ સૌ પદાધિકારીઓ માટે જોરદાર તાળીઓ પાડવી જોઈએ. ધન્યવાદ છે આપના આજકાલ તરફથી જે ભેટ મળી છે
પાણીની સુવિધાની એમનો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને આપણે આ સ્કૂલને પાણીમાંથી મદદ કરી અને એનો પણ એમને બધા છે આ તો પાણી બધા પરબો બંધાવે છે તો આ પરબ જેવું આમ કાર્ય કર્યું છે બધાએ તો એ બધું એમનો પૂન મળશે અને આવું કાર્ય કરતા રહેજો આ બધાને વિનંતી કરું છું આ બધા તમને મળશે બધા કે પાણી જેવું બધો એક વર્ષ તો હોય તો પરબો બંધાવે એવું આપણે સારું કામ કર્યું છે તો ખૂબ ખૂબ આભાર અમારા બધા પધારેલા બધા પટેલો તારી આજે જે વ્યવસ્થા લાયન્સ ક્લબ તરફથી થઈ છે તો તમે આનો ઉપયોગ કરજો ખાસ તો ડાયસપોરાના બિરાજમાન મહાનુભાવો બીજું ખાસ આજે આપણી વચ્ચે છેલ્લા 40-45 વર્ષથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા નટવરસિંહ બાપુની ઉપસ્થિતિ છે. બાપુ તમને પ્રણામ કરું છું. ખાસ તો ખાસ બાપુ માટે એવું કહીશ કે બાપુએ લગભગ 70 થી 80 સ્કૂલો બનાવી હશે અને 40 થી 45 વર્ષની અંદર તમે ધારાસભામાં બાપુનો સાંભળો ને તળપદી ભાષા એમની બાપુનો સાંભળવાની બહુ મજા આવે. એટલે બાપુ માટે મારા ખાસ કહેવું તો એટલે તમારા જેવા ઉત્સાહી પ્રિન્સિપાલ અને તમારા જેવા ઉત્સાહી કાર્યકર્તાઓની લાઈફમાં જરૂર છે. બીજું બે ત્રણ વાર એટલા માટે આવ્યો કે મેં જોયું આ સંસ્થાને આ સ્કૂલને વોટર પ્યુરિફાયરની જરૂર છે એટલા માટે જ મેં ખાસ તમારી પસંદગી કરી છે અને જોઈન કરી છે. બીજું પેલા બી મેં એક સ્કૂલની અંદર આ વોટર પ્યુરિફાયરનું આયોજન કર્યું હતું અને ત્યારે બી મને એમણે કીધેલું કે રાજુભાઈ હું તમને એવી સ્કૂલને એવી સંસ્થા બતાવી કે તે જરૂરિયાત છે. તો આજે મને કહેતા આનંદ થાય છે કે આપણા ગામના મહેશભાઈ છે શર્મા એમણે જે આ બાળકો માટે ચોખ્ખું પાણી ઠંડુ પાણીનો જે બંદોબસ્ત કરાયો તો બદલ તમને અભિનંદન આપું. મિત્રો ખાસ મારે તમને બીજું કહેવું છે. હવે દીકરા દીકરીઓ તમને કહેવું છે કે ગાંધીજીને કીધું इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के ये देश है तुम्हारा नेता तुम्ही हो कल के. આનો અર્થ સમજો. ઇન્સાફ की डगर એટલે સાચા રસ્તે ચાલજો તો આવતીકાલના આમાંથી કોઈ તેંડુલકર બનશે, આમાંથી કોઈ પ્રાઇમ મિનિસ્ટર બનશે, આમાંથી કોઈને કોઈ દીકરી જેમ હમણાં તમને ખબર દીકરીઓ તમે લોકો ક્રિકેટની અંદર જીતે આપણે તો આમાંથી કોઈની કોઈ ક્રિકેટર બનશે. સાચા રસ્તે ચાલજો. આ શિક્ષકોને બહેનો તમને જે જ્ઞાન આપે એ જ્ઞાનનો એ કરજો. દીકરાઓ તમને બી ખાસ કહું છું એકલા ભણતરનું મહત્વ છે પણ સાથે સાથે સ્પોર્ટનું મહત્વ રાખજો. હવે દુનિયા સ્પોર્ટની આવવાની છે. દીકરીઓ ખાસ કહું છું તો થોડું અને બહેનો આપને બી કહું છું કે થોડું સ્પોર્ટનું મહત્વ રાખજો. ક્રિકેટ રાખજો, ફૂટબોલ રાખજો. તમારું શારીરિક સ્વાસ્થ્ય બી સારું થશે. ખાસ આ એ જે બીજું આજે અમે લોકોએ જે આજે વોટર પ્યુરિફાય અમારા એ નાખ્યું છે તો એ અમારો ઉદ્દેશ કેવો છે ખબર છે? લાયન્સનો ઉદ્દેશ એ છે કે સમાજની સેવા કરવી. મેક્સિમમ સમાજના જે લોકો હોય બાળકો હોય એમની સેવા કરવી. અને અમારા જે ડીજી સાહેબ છે ને એમનો તો ખાસ મોટો ઉદ્દેશ છે. લાયન્સની અંદર પ્રેસિડેન્ટ અને ડીજીને એક જ વર્ષ મળે છે. એક વર્ષ આફ્ટર પછી એમને નીકળી જવાનું હોય છે. આ સાહેબે લગભગ બરોડા અને એમાં થઈને આખા ડિસ્ટ્રિક્ટમાં થઈને 150 પ્યુરિફાયરનો અમનો અંદાજ છે. લગભગ અત્યાર સુધીમાં આખા ડિસ્ટ્રિક્ટમાં થઈને 50 એક નંખાયા છે. આપણે બીજું બી પ્રોમિસ આપીએ છીએ કે અમારી એક વોટર પ્યુરિફાય નંખાર અમારો પ્લાન છે. અમારા દાતાશ્રી સુમનભાઈ સોની બેઠા છે એમણે પહેલા બી બોલ્યા છે કે હું ત્રીજું હું બે તો એક તો નાખ્યું છું બીજા બે આપીશ. એમણે આપી છે. હવે ખાસ બીજું મારે સુમનભાઈ સોની માટે કહેવું છે. સુમનભાઈ સોની અમારા અંગત મિત્ર છે અને એ જ્યારે હું કોઈ બી સંસ્થાનો પ્રેસિડેન્ટ હતો, અધ્યક્ષ હતો ત્યારે બી એમણે મને સામાજિક કાર્ય માટે દાન આપ્યું છે. રૂપિયા વાપરવા ખાવા પીવા મોજ માટે નથી આપ્યું અને એ લેવાય બી નહીં. તો આવા આ દાતા છે
અને આવા મારા અંગત મિત્ર છે, તો સાહેબ આપનો બી આજે આભાર માનું છું. સાથે સાથે એમના ધર્મપત્ની છે બેન પોતે છે, એમનો બી આભાર માનું છું. સાથે મારી લાયન્સમાંથી મારા બધા બહુ ભાઈઓ મિત્રો આવ્યા છે. અમારા જોન ચેરમેન મહેશભાઈ છે, બિપિનભાઈ શાહ પટેલ આવ્યા છે, અમારા ઈના ભાભી આવ્યા છે, ભાવેશભાઈ ગાંધી આવ્યા છે, મનુભાઈ પરમાર મારા ટીચર આવ્યા છે, વિજયભાઈ પટેલ આવ્યા છે, ધર્મેન્દ્રભાઈ શાહ આવ્યા છે. સાથે સાથે ગામના બધા જે આગેવાનો છો, તમને બી દરેકને મારા નમસ્કાર છે. કારણ કે તમે લોકો મેં જોયું આ ગામની એકતા બહુ સરસ છે. આવી એકતા હોય ને આજે સ્ટેજ પર કોઈ બી જગ્યાએ માથાકૂટો ચાલતી પણ જ્યારે સ્ટેજ પર એકતા બતાવો ને સર તમારા ગામનું નામ અદ્દલ રહી ગયું. અમારી દ્રષ્ટિએ તમારું ગામનું નામ એક નંબરનું થઈ ગયું. આજે બે એકતા જોઈએ છે તમારી. એટલે ખાસ એ કહું અને બેનને ખાસ મારા ભાષણમાં આવા એક જ વાર બેન આપણો એમઓસી બહુ સરસ છે, બહુ સરસ એમઓસી છે. એટલે આમાંથી એ બી કહું છું કે આ બેનનું જોઈ કોક ને કોક દીકરી બી એમઓસી કરતા થયા એમ કહું છું. ખાસ તમને કહું છેલ્લે અહીં મને બોલાયો. અમે જે લાયન્સ માંથી જે તમને આ હોટલ નું આયોજન એ રાખ્યું, તમે સ્વીકાર્યું અને અમને માન સન્માન આપ્યું એ બદલ દરેકનો આભાર માન્યું. વિરમું તો જય મહારાજ. નડિયાદના અમારા ખૂબ જ ઉત્સાહી પ્રમુખ રાજુભાઈ, આ વોટર પ્યુરિફાયર વોટર કુલર નું જે જેનાથી દાતાશ્રી છે અને આ નડિયાદ ક્લબના માધ્યમથી આ બીજું યુનિટનું જે ડોનેશન ઇન્સ્ટોલેશન માટેની એક પ્રેરણા થયા છે એવા કનકબેન અને સુમનભાઈ, આ શાળાના પ્રમુખ જે મેં વર્ષોથી આ વિસ્તારની આ મહુધા વિસ્તાર ને મહુધાની સેવા કરી છે એવા નટવરસિંહ બાપુ, અમારા લાયન્સ ક્લબમાંથી આ ઉપસ્થિત ઝોન ચેરમેન મહેશભાઈ જોશી, ક્લબના ટ્રેઝરર મનુભાઈ, અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવેશભાઈ, ત્યાં ઉપસ્થિત ગામના સર્વે આગેવાનો, વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ. જેવું સરસ રાજુભાઈ વાત કરી કે લાયન્સ ક્લબનું એક વિશ્વનું એક મોટો ઇતિહાસ છે. આજે વિશ્વની સૌથી જૂની સેવા સંસ્થા કહીએ, સામાજિક સંસ્થા કહીએ, એનજીઓ કહીએ, તો વિશ્વની સૌથી મોટી એનજીઓ અને વિશ્વની સૌથી જૂની એનજીઓ. લગભગ 110 વર્ષથી અમે સેવાના ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલા છે. અને જ્યારે અમે આ વર્ષે જ્યારે મેં ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની જવાબદારી લીધી, જ્યારે અમે ડિસ્ટ્રિક્ટ કહીએ છીએ તો આપણા રેવન્યુ 8 ડિસ્ટ્રિક્ટ આવે છે બાપુ, એમાં 8 ડિસ્ટ્રિક્ટ આવે એટલે અમારું લાયન્સની ભાષામાં એક ડિસ્ટ્રિક્ટ કહેવાય. વોટર અને ક્વોલિટી ઓફ લાઈફની વાત કરીએ છીએ કેમ કે ઘણી બધી બીમારીઓ હોય છે એ દૂષિત પાણીના લીધે હોય. અમે ઘણા બધા મેડિકલ કેમ્પ કરીએ છીએ, પણ મેડિકલ કેમ્પની સાથે સાથે આ મેડિકલ કેમ્પ કરવાની જરૂર ના પડે એના માટેનું પણ એક અમારું પ્રયાસ છે. ને એની અંદર રાજુભાઈ તમે 50 કિલો કે પણ અત્યાર સુધી આપણે 78 વોટર પ્યુરિફાયર વોટર યુનિટ કુલરની યુનિટ આ 6 મહિનામાં અલગ અલગ વિદ્યાલયોની અંદર અલગ અલગ ક્લબોના માધ્યમથી આપણે લગાડી શક્યા છે. એવા ઘણા બધા કાર્ય, ઘણા બધા ફક્ત અમે આજ નથી કરતા, ઘણા બધા સેવાકીય કાર્ય અને એક સંસ્થાના ભાગરૂપે અમે કઈ કાર્ય કરીએ છીએ તો એ કંઈક અમે કઈ એનાથી મોટા નથી થઈ જતા. અમે દાતા અને જ્યાં જરૂર છે એના વચ્ચે એક પુલનું કામ કરીએ છીએ, એક પ્લેટફોર્મનું કામ કરીએ છીએ, એક બ્રિજનું કામ કરીએ છીએ અને સમાજમાં જેની પાસે છે ત્યાંથી સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં એક આપવાનો પ્રયાસ અમારો હોય છે. અમે વડોદરાની અંદર આ વખતે એવા તમારા જેવા જે યુવા જે અલગ અલગ નવા બિઝનેસ જેમને કરવાના છે, જેને અત્યારની ભાષામાં સ્ટાર્ટઅપ કહેવાય છે, એ સ્ટાર્ટઅપ એના માટેનું અમે એક પ્રોગ્રામ રાખ્યું. ઘણા બધા યુવા એવા છે જેમની પાસે ટેલેન્ટ છે, જેમની પાસે આઈડિયા છે નવા બિઝનેસ માટે, પણ એમની પાસે ફંડ નથી, પૈસા નથી. એટલે એની અંદર સરકારશ્રી ઘણું સપોર્ટ કરે છે, પણ સરકારશ્રીની કઈ સ્કીમ છે એની માહિતી નથી. એના માટેનું આખું અમે એક સમિટ ત્યાં રાખ્યું વડોદરાની અંદર અને એની અંદર ટોપ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ટોપ જે ગાંધીનગરથી 7 આઈએએસ ઓફિસર્સ, એચડીએફસી બેંકના ઇન્ડિયા હેડ એવા બધા મહાનુભાવો ત્યાં બોલાયા
અને 1 to 1 લોકોને અમુકને ખબર હોય તો સોની ટીવી પર એક શાર્ક ટેન્ક કરીને પ્રોગ્રામ આવે છે અને શાર્ક ટેન્ક પ્રોગ્રામની અંદર પેલો આવીને ત્યાં જ એનું પ્રેઝન્ટેશન આપે, મારું આ બિઝનેસ છે, આ છે તે છે, સામે ઇન્વેસ્ટર બેઠા હોય, એ ઇન્વેસ્ટર કહે કે સારું અમે આ બિઝનેસ ની અંદર રોકાણ કરીએ છીએ, એટલો પ્રોફિટ રેશિયો અમારે જોઈશે, આ રીતનું એ ડીલ હોય છે આખું. અને એની અંદર એવું અમે પ્રેક્ટિકલી વડોદરાની અંદર પ્રોગ્રામ કર્યો, ત્યાં લગભગ 250 સ્ટાર્ટઅપ્સ આવ્યા. એમને એક બાજુ એક હોલની અંદર બધી માહિતી આપવાનો પ્રોગ્રામ અમે રાખ્યો અને બીજા હોલની અંદર 1 to 1 ઇન્વેસ્ટર અને પેલા જે છોકરાઓ હતા એ 1 to 1 મીટિંગ. અને એક જ દિવસની અંદર અમે એ 250 સ્ટાર્ટઅપ માંથી 30 સ્ટાર્ટઅપ શોર્ટલિસ્ટ થયા અને એની અંદર 30 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ એક જ દિવસમાં થયું. અને બધા જ ઇન્વેસ્ટર બોમ્બેના જે પ્રોફેશનલ ઇન્વેસ્ટર હોય છે એવા ઇન્વેસ્ટર હતા. હું ખાસ અભિનંદન આપું છું રાજુભાઈ અને સમગ્ર લાયન્સ ક્લબ નડિયાદની ટીમને. અને આ શાળાને ચોક્કસ એક વાત કહીશ કે અમે તો આ આપીને અહીંયાથી નીકળી જઈશું, પણ પેલું હોય ને અમે પિયર પક્ષવાળા છે, અમે પિયર પક્ષવાળા છે. એટલે આ કુલર વોટર કુલર છે એટલે દીકરી છે ને હવે તમને સોંપીને જઈએ છે, તમે એને બરાબરથી સાચવશો. એક નાની વાર્તા કહીને મારી વાત પૂરી કરીશ. જ્યારે પાણીની વાત છે, એકવાર પાણી અને દૂધ મળ્યા, પાણી અને દૂધ બંને મળ્યા, બંને મિત્ર હતા જૂના. એટલે કહ્યું ને મહેશભાઈ શર્મા કે મારો મિત્ર છે તો ગામનું ધ્યાન રાખે છે, પેલા કહ્યું આપણે તાલુકા સભ્યશ્રીએ. તો એવું પાણી અને દૂધ બંને મળ્યા, બંને જૂના મિત્ર હતા. એટલે મળ્યા તો પાણી ખુશ થઈ ગયો કે દૂધને કહ્યું કે જો હું તારી સાથે મળ્યો તો મારી કિંમત વધી ગઈ. પાણી દૂધ સાથે મળે તો દૂધની કિંમત વધી જાય, દૂધના ભાવે વેચાય. તો પાણીએ કહ્યું કે જો હું તારી સાથે મળ્યો તો મારી કિંમત વધી ગઈ, પણ કે આ તારું મારા ઉપર અહેસાન છે, ઋણ છે, કે હું ઋણ ચૂકવીશ. અને કેવી રીતે ચૂકવીશ? તો કે જ્યારે પણ આપણને બંનેને ગેસ પર મૂકવામાં આવશે, જ્યારે આપણને બંનેને ગેસ પર મૂકવામાં આવશે તો સૌથી પહેલા ભા પડીને હું ઉડીશ, પણ તને કશું નહીં થવા દો. એટલે ખૂબ સુંદર જવાબ આપ્યો કે જો આપણને બંનેને કોઈ ગેસ પર મૂકશે અને જો આપણને બંનેને છૂટા કરશે ને તું ભાગ બનીને ઉડી ગયો તો હું તરત બહાર પડીને ગેસ ઓળી નાખીશ. આવું થાય ને, આવું થાય હે? હા, દૂધ ઉભરાય. સો મિત્રતા હોય તો કેવી હોવી જોઈએ? પાણી અને દૂધ જેવી. અમારા રાજુભાઈ છે, એમના સેક્રેટરી અત્યારે છે ને આજે ને ભરતભાઈ, એમની મિત્રતા પણ પાણી અને દૂધ જેવી છે, બરાબર ને? મનુભાઈ પણ બધાની આપણી બધાની તમે કહો ને ગામ વાળાની એકતા દેખાય, એ બધાની મિત્રતા પણ પાણી દૂધ જેવી છે અને એવી જ હોવી જોઈએ. આપ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરી દીકરી શું નામ, જાગૃતિબેન ને ખૂબ સરસ બોલી અને એના માટે વિદ્યાલયના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે વિદ્યાર્થીઓને ખૂબ સારું ભણતર માર્ગદર્શન આપો છો અને લાયન્સ ક્લબના માધ્યમથી જ્યારે પણ જરૂર હોય અમે સદૈવ તત્પર છે. ખાસ ફરીથી રાજુભાઈને એમની ટીમને અભિનંદન, વિદ્યાલયને અભિનંદન અને આપ સૌ વિદ્યાર્થીઓને તમારા આવનાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય હિન્દ. આ બીજું વોટર કુલર આ વિસ્તારમાં એમને એમના માધ્યમથી લાગ્યું છે. ખરેખર એક ઉદાર દિલથી એક સારા કાર્ય માટે આ એક એવું પરમાનન્ટ પ્રોજેક્ટ છે વોટર કુલર અને વોટર પ્યુરિફાયર કે લગભગ દરેક દિવસમાં એના 201 લાભાર્થીઓ થાય, બરાબર? અને દરેક દિવસ 200 લાભાર્થી થાય ને એવો 200 દિવસ 250 દિવસ શાળા ચાલતી હોય તો કેટલા બધા લાભાર્થી, કેટલા દિવસ એનો એક પુણ્ય મળે છે, એક સારા કાર્યમાં પૈસા વપરાય એનો સંતોષ મળે છે. એમને પણ આપણો ખૂબ ખૂબ અભિનંદન. દીપકભાઈ ખૂબ સરસ વાતો કરી ગયા અને કદાચ મને પણ ઉભા શીખવા મળ્યું કે જબરદસ્ત સ્પીચ આપે, સાથે બધાને હસાવત પણ ખરી. આ તકે કિંમતી સમય ફાળવી અને આટલું સુંદર ઉમદા કાર્ય કર્યું છે, આપણને આટલો સરસ ધ્યાન રાખ્યો તો દિવસમાં અમારા 250-300 વિદ્યાર્થીઓ તમને
ખાસી વાર યાદ કરશે તો એડકી આવે તો પાણી પી લેજો અને યાદ કરજો કે ભાઈ સરાની વાળા મારો ક્લાયન્ટ સાચવે છે. આપણે સૌ વચન આપ્યા છે એટલો લાયન્સ ક્લબ અને કનકભાઈ અને કનકભાઈ બેન અને સુમનભાઈને કે ભાઈ અમે તમારો આપેલી ભેટ સ્વીકારીએ છીએ અને એમને જાળવવાની જવાબદારી દરેક વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય સૌની રહેશે. તો સાચવીશું ને? જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હોદ્દો બજાવે છે એમના પણ આભારી છીએ કે જેમના માધ્યમથી આ તક મળી છે, અમને આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો પણ આભાર. શાળાના પ્રમુખ શ્રી નટવરસિંહ ઠાકોર શ્રીનો પણ આભાર કે આ પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા અને અમને પ્રોગ્રામ માટે પ્રોત્સાહિત કર્યા. સણાની ગામના સરપંચ શ્રી રમેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. તાલુકા પંચાયતના સભ્ય શ્રી મુકેશભાઈ સોઢા કે જેઓ શાળાના કોઈને કોઈ કાર્ય સાથે સતત હાજર હોય છે અને કંઈક ને કંઈક પ્રેરણા આપતા રહે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ શર્મા જેમના સહયોગથી આંગળી ચીંધ્યાનું પુણ્ય જે મળે એવા મહેશભાઈ શર્માનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકો આજ આપણી સામે ઉપસ્થિત રહ્યા. મહેશભાઈ જોશી લાયન્સ ક્લબના સભ્ય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આપને સમક્ષ ઉપસ્થિત રહ્યા. એ સિવાય શાળા મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અન્ય લાયન્સ ક્લબના ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો તથા વિદ્યાર્થી તમામનો આ તકે હું દિલથી આભાર માનું છું. અને ફરીથી એકવાર કનકબેન તથા સુમનભાઈના આભારી છીએ. શાળા પરિવાર વતી હું આભાર માનું છું એવોનો પણ કે જેઓ આટલી સરસ પ્રેરણાદાયી પ્રવૃત્તિમાં જોડાયેલા છે. આપણે પણ પ્રેરણા લઈએ કે ભવિષ્યમાં કોઈ સારી જગ્યા પર આપણે પણ કાર્ય કરતા હોઈએ તો એમનામાંથી પ્રેરણા લઈને આપણે પણ લાયન બનીએ, કોઈકને મદદરૂપ થઈએ, એવા કાર્યો કરીએ. સાથે સાથે ઉપસ્થિત મહાન અનુભવોને હું બધાને આવકાર આપું છું તથા તમારે સૌને બધાને આવકાર આપું છું. રજૂઆત એવી છે કે મારા મમ્મી પપ્પા એટલે મુકુંદચંદ્ર કનૈયાલાલ ગાંધી અને ભાનુમતીબેન મુકુંદચંદ્ર ગાંધી એ પ્રિન્સિપાલ સ્કૂલમાં રહી ચૂક્યા છે. હવે જે 10મામાં અને 12મામાં જે વિદ્યાર્થીઓ આવ્યા છે, જો આપણી સ્કૂલમાંથી, તમારી સ્કૂલમાંથી જે ફર્સ્ટ નંબર આવશે એને 5,555 રૂપિયા ભાનુબેન મુકુંદચંદ્ર ગાંધી તરફથી, મુકુંદચંદ્ર કોલેજ તરફથી હું અર્પણ કરું છું. તમારા શ્રી ગામના મહાન અનુભવ ધારાસભ્ય તરફથી અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેન્દ્રભાઈ એમને બી હું વિનંતી કરું છું કે એ આગળ વધી મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. તમે અમારું ખૂબ ખૂબ સ્વાગત સુંદર રીતે કર્યું. બહેનોએ સુંદર પ્રાર્થના કરી અને અમારું સ્વાગત કર્યું. હું એટલા માટે ખાસ તો ઊભો થયો છું કે આ બધા બાળકોને આપણો સમાજ બધી જાતની સેવા આપશે, પાણીથી માંડીને બધી સેવા આપશે, પણ દરેક છોકરાએ એટલું સખત ભણી એટલું બધું આગળ વધવાનું છે કે તમારા ગામનું, તમારા દેશનું, તમારા રાજ્યનું, તમારા સર્વેનું એટલું બધું નામ થાય બધા છોકરાઓનું. એટલું સરસ ભણવામાં ધ્યાન આપવાનું છે. આજે હું મારી વાત કરું તો હું પોતે ભણ્યો છું ખાલી 10 ધોરણ, પણ મારા છોકરાઓને મારા કુટુંબમાંથી 3 અત્યારે ડોક્ટરો ઓલરેડી છે, 5 એન્જિનિયરો છે, બીજા બધા બિઝનેસમેનો છે. એટલે બધા છોકરાએ પોતપોતાની રીતે ભણી અને ખૂબ આગળ વધવાનું છે. અસ્તુ. પ્રિન્સિપાલ જોશી સાહેબ બહુ જ ઉત્સાહી છે. જ્યારે એ લાયન્સ ક્લબના સભ્ય બનવા જઈ રહ્યા હોય તો મારા કર્તવ્ય મારી ઉપર અમારા ડીજી સાહેબ છે, એમના હાથે જ હું લાયન્સ પહેરાઈ. સાહેબ તમે આવો, આપનું સન્માન કરીને આપણે સભ્ય બી બનાવી દઈએ. આવો સાહેબ. ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી, આચાર્ય સાહેબ સાથે પાણીની રૂમ તરફ જશે.